people and the society will be upset in your absence. Society and people will be very happy to enjoy your presence. And that is your speciality. That is your individuality. તમારું વ્યક્તિત્વ એટલું બધું અદ્ભુત બનાવો. જીવન કલાકૃતિ જેવું બનાવો. સંસ્કારી, સુસંસ્કૃત, જ્ઞાની, સત્યની નજીક, નીતિની નજીક, પ્રેમમય, કરુણામય, સહકારયુક્ત, નિર્દોષ, સહજ, સરળ આવું જીવન બનાવો. It is as good as superpower of the world. ઈશ્વરની નજીક તમે છો એવા બનો. બસ પતી ગયું. હવે સંસાર પાગલ થઈ ગયો. હવે એને તમારા વગર નહીં ગમે. હવે તમે એમના શ્વાસોશ્વાસ બની ગયા. હવે કદાચ એ લોકો શ્વાસ ચૂકી જાય ને થોડોક તો ચલાવી લેશે, પણ તમારા વગર નહીં ચલાવે. તમે એના શ્વાસ જેટલા નિયમિત એના માટે જીવનમાં જરૂરી બની જશો. તમારી ગેરહાજરી એની આંખોના ખૂણા ભીના કરી દેશે. એની આંખોમાંથી વહેતા આંસુ એના ગાલ ઉપર દડ દડ વહેવા માંડશે. એ આંસુ છે ને એનું હૃદય રડે છે, એનો પુરાવો છે. તમને જોઈને એની બુદ્ધિ બંધ થઈ જશે. તમને જોઈને એનું હૃદય કામ કરતું થઈ જશે. બસ હવે રડી પડશે. ખાલી એને ખબર પડશે કે તમે, તમારી ગેરહાજરી છે, તમે નથી, તો પણ રડી પડશે. હવે તમે એની યાદોમાં હશો. તમે નહીં હોય તો એને ભણકારા વાગશે. તમારો પગરવ એની સંભાળશે. તમારા જીવનની સુગંધ એની અંદરથી ખસશે નહીં. તમારા મૃત્યુ બાદ જ્યારે તમારો પ્રકાશ એ પ્રકાશમાં ભળી જશે, ત્યારે આ લોકોના જીવનમાં અંધકાર છવાઈ જશે. ऐसी करनी कर चलो, खुद हंसे जग रोए.